નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો ભાગમાં આપણે જોઈશું રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અર્થાત ફકરો વાંચી એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જેમાં આજે આપણે જોવાના છીએ યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. શરૂ કરીએ એ પહેલા જો તમે પાપા પગલી શ્રેણીમાં ડે 8 અને ડે 9 ના વિડિયોઝ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો, કેમ કે ત્યાં બધા જ WH જે ક્વેશ્ચન છે, બધા જ WH જે વર્ડ છે એના અર્થ અને વાક્ય રચનાની વિસ્તૃત સમજૂતી આપેલ છે. જો એ વિડિયોઝ જોયેલ હશે તો તમે આપેલા પ્રશ્નનો અર્થ સમજી શકશો અને ફકરામાંથી સરળતાથી એ પ્રશ્નનો જવાબ શોધી શકશો અને પ્રશ્નોના સાચા જવાબ યોગ્ય વાક્ય રચના પ્રમાણે લખી શકશો. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણે યુનિટ 1 થી. પ્રશ્નમાંથી જવાબ આપતી વખતે તમારે ઇંગ્લિશ લેંગ્વેજના આ જે બેઝિક સ્ટ્રક્ચર છે એને ફોલો કરવો પડશે. કેવી રીતે કરવું? તમને જે પ્રશ્ન આપેલ હશે એ પ્રશ્નમાં સૌથી પહેલા તમારે સબ્જેક્ટ શોધવાનું થશે. સબ્જેક્ટ એટલે કર્તા. તમારે સબ્જેક્ટ શોધવાનું થશે, પણ સબ્જેક્ટ મળશે ક્યાંથી? તો સબ્જેક્ટ મળશે તમને પ્રિન્સિપલ સરની જસ્ટ પાછળ. આ બધા પ્રિન્સિપલ સર છે, અર્થાત કે આ બધા પ્રિન્સિપલ સરના નામ છે. જે મરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. તો પ્રિન્સિપલ સર પણ ઘણા બધા છે. તો જે પણ પ્રિન્સિપલ સર તમને વાક્યમાં આપેલું હશે એની જસ્ટ પાછળ, એ બધા પ્રિન્સિપલ સરની જસ્ટ પાછળ તમને શું મળવાનું છે? સબ્જેક્ટ મળશે. તો સબ્જેક્ટ મળી ગયા પછી તમારે જે પણ પ્રિન્સિપલ સર છે એને ક્યાં લઈ જશું? એ સબ્જેક્ટની પાછળ લઈ જશું અને પછીનો જવાબ તમે પેરેગ્રાફમાંથી લખવાનો રહેશે. કેવી રીતે? સમજણ ન પડી તો એ જોઈએ. એક સેન્ટેન્સ છે, સી કેન ડાન્સ. આ તો સિમ્પલ સેન્ટેન્સ છે, આ પ્રશ્નાર્થ વાક્ય નથી. જો અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો હોય તો પહેલા આપણે પ્રિન્સિપલ સરને પકડવા પડે અને પકડીને ક્યાં લઈ આવવા પડે? આગળ લઈ આવવા પડે. એટલે આપણું કેવી રીતે વાક્ય બની જાય? કેન સી ડાન્સ. આઈ હોપ કે તમને અક્ષર રીડ થતા હશે. કેન સી ડાન્સ. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે તમે જો માત્ર આપણે શું કર્યું છે કે જે પ્રિન્સિપલ સર છે એને પકડીને આગળ લઈને આવ્યા છીએ અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધેલ છે. આ બની જાય છે આપણું પ્રશ્નાર્થ વાક્ય. પણ જો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે, આર ધે પ્લેઇંગ, હવે એનો જવાબ આપવાનો છે. જવાબ કેવી રીતે આપવો? તો જવાબ આપવા માટે પહેલા પ્રિન્સિપલ સર શોધવાના. તમને દેખાય છે આ વાક્ય દે આર ધે પ્લેઇંગ માં પ્રિન્સિપલ સર. તો જો અહીં આપણે આર જોવા મળ્યો, તો આર જે છે એ પ્રિન્સિપલ સર છે. એની જસ્ટ પાછળ ધે એ શું બનશે? યસ, સબ્જેક્ટ. કીધું ને કે પ્રિન્સિપલ સર જે છે એની જસ્ટ પાછળ આપણે સબ્જેક્ટ મળશે, તો સબ્જેક્ટ તરીકે ધે છે. ધે પછી આર ક્યાં જતો રહેશે? એની પાછળ. તો આપણે જવાબ કેવી રીતે લખવાનું થશે? ધે આર જતો રહેશે પાછળ. ધે આર પછી જે પણ જવાબ હશે એ તમને ત્યાંથી મળશે. ઓકે, હમણાં તો સિમ્પલ વાક્ય બનાવીએ છીએ તો લખી દઈએ ધે આર અને પાછળ જેમ છે એમના એમ જ પ્લેઇંગ. કેમ કે એ પણ યાદ રાખવું, જો ડાયરેક્ટ ક્રિયાપદથી પ્રશ્ન પૂછાતો હોય તેનો જવાબ હા કે ના માં જ મળે છે. આર ધે પ્લેઇંગ? યસ ધે આર. નો ધે આર નોટ. આ તો માત્ર કોન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ. ઓકે, પછી જોઈએ બીજું, ડુ ધે પ્લે. હવે તમને દેખાતું હશે કે અહીં ઘણા બધા પ્રિન્સિપલ સરના નામ લખેલા છે, એમાં માત્ર ડુ, ડઝ અને ડીડ ને જ કેમ હાઇલાઇટ કરી દીધેલ છે? કેમ કે ડુ, ડઝ અને ડીડ સિવાયના બધા જ પ્રિન્સિપલ સર જ્યારે જવાબ લખીશું તો એ સમય દરમિયાન ત્યાં સબ્જેક્ટની પાછળ આવશે, પણ ડુ, ડઝ અને ડીડ સબ્જેક્ટની પાછળ આવશે નહીં. એની ઇફેક્ટ ક્યાં જોવા મળશે? તો કે ક્રિયાપદ પર. જ્યારે વાક્યમાં પ્રશ્નાર્થ વાક્યમાં ડુ આપેલ હોય ત્યારે એ ડુ ને પાછળ ન લઈ જતા જે પણ ક્રિયાપદ છે એનું V1 નું રૂપ હશે, V1 નું રૂપ જ રહેશે. જો વાક્યમાં ડઝ આપેલ હશે પ્રશ્નાર્થ વાક્યમાં તો એની વર્બ પર ઇફેક્ટ થઈ અને વર્બ નું V1 હશે, V1 નું થઈ જશે V5. અને પછી જો વાક્યમાં ડીડ આપેલ હશે તો એ સમય દરમિયાન જે પણ ક્રિયાપદ આપેલ હશે વાક્યમાં એ ક્રિયાપદનું શું થઈ જશે? V2 નું રૂપ થઈ જવાનું છે. ઇઝ ધેટ ક્લિયર? એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. ડુ એ પ્રિન્સિપલ સર છે અને ડુ ની જસ્ટ પાછળ ધે એ શું બનશે? કર્તા. તો ધે અને ડુ પાછળ નહીં જાય, પણ જે પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદનું V1 નું રૂપ એટલે પ્લે નું V1 નું રૂપ પ્લે જ છે. ઓકે, ક્લિયર? ધે પ્લે અને પાછળ જે પણ જવાબ મળે એ. ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ. હવે છે બીજું એક્ઝામ્પલ, ડઝ સી પ્લે.
જ્યાં આપણે ડઝ પાછળ, ડઝ એ પ્રિન્સિપલ સર છે એની જસ્ટ પાછળ સી એ કરતા મળે છે. હવે કરતા ચલો મૂકી દઈએ, કરતા મળી ગયા છે. એના પછી ડઝ છે, ડઝ ને પાછળ નહીં લઈ જઈએ, પણ જે પ્લે છે એ V1 માં છે, આપણે એનું V5 કરવું પડશે. V5 એટલે ક્રિયાપદનું S કે ES ફોર્મ ઓફ વર્બ. હવે આની ચર્ચા આપણે ટેન્સ અત્યારે શીખી રહ્યા છીએ, તો ટેન્સમાં કરેલી જ છે કે ખરેખર આપણે V1, V2, V3, V4, V5 શું છે. ઓકે, જો તમે વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. સી પ્લેસ. હજુ એક એક્ઝામ્પલ જોઈએ. ડીડ સી પ્લે? તો હવે અહીંયા પ્રિન્સિપલ સર તરીકે ડીડ છે. ડીડ હોવાથી એની જસ્ટ પાછળ સી એ શું મળશે? કરતા. ચલો સી મૂકી દઈએ. હવે ડીડ છે એટલા માટે ડીડ ને પાછળ તો નહીં લઈ જઈએ, પણ એની ઇફેક્ટ ક્રિયાપદ પડશે એટલે પ્લે નું શું થઈ જશે? પ્લેડ. પાછળ શું આવી જશે? ઈડી. સી પ્લેડ, સી પ્લેડ. ઓકે, એનો જવાબ આપણે તમને ખબર છે કે આ ડાયરેક્ટ ક્રિયાપદથી જો પ્રશ્ન શરૂ થયા છે એટલે જવાબ માત્ર હા કે ના માં જ આવશે. ઓકે, હવે કેવી રીતે લખવા એની ચર્ચા અને એના સિવાયના બીજા જે નિયમો છે એ નિયમોની ચર્ચા આપણે સોલ્વ કરતા જઈશું, એની સાથે સાથે જોતા જઈશું. ફર્સ્ટ પેરેગ્રાફ. જ્યારે તમારી સમક્ષ આ રીતે પેરેગ્રાફ આવે એટ ધ ટાઈમ પહેલાની નીચે આપેલા જે ક્વેશ્ચન છે એ રીડ કરવા, સમજવાનો પ્રયત્ન કરવો. દેન આફ્ટર તમારે પેરેગ્રાફ રીડ કરવું અને સમજતા જવું. સમજવાની સાથે સાથે તમને ખ્યાલ આવશે કે હા આ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્વેશ્ચનના આન્સર તમને અહીંથી મળવાના છે, તો ત્યાં તમે શું કરજો? થોડુંક ટીક માર્ક કરી દો કે જેથી તમને ફરી પાછો પેરેગ્રાફ રીડ કરવાની જરૂર રહેશે નહીં. ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણે, for what did the resident of Tajnagar lobby how long? કે તાજનગર જે વિલેજ એટલે ગામના લોકો છે એને શું અસર જમાવવાનો પ્રયાસ કર્યો અથવા શેનો પ્રયત્ન કર્યો? how long? કેટલા સમયથી. સેકન્ડ ક્વેશ્ચન, what did the villagers decide and why? કે ગામના લોકોએ શું નક્કી કર્યું, શા માટે? how much money did they collect? તેઓએ કેટલા રૂપિયા અથવા તો કેટલું ભંડોળ એકઠું કર્યું? હવે પેરેગ્રાફ સમજીએ. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. જો 4 પછી 25 years સમય આપેલ છે એ ડ્યુરેશન ઓફ ટાઈમ દેખાડે છે. ઓકે, એટલે સમયગાળો દેખાડે છે કે છેલ્લા 25 વર્ષથી તાજનગર ગામના નિવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટેનો પ્રયાસ કર્યો. રેલવે સ્ટેશન બંધાય એના ગામમાં એવો એને પ્રયત્ન કર્યો. લોબીડ ફોર એનો અર્થ થાય છે કે અસર જમાવવાનો પ્રયત્ન કરવાનો. રેસિડન્ટ્સ એટલે નિવાસી, રહેવાસી. when their demand was not made. ઓકે, આપણે પછી રીડ કરીએ, પહેલા જોઈ લઈએ. અહીં સુધી આપણે જે કર્યું ને ત્યાં આપણે મળશે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર. ક્યાં સુધી? અત્યારે આપણે ટીક માર્ક કરી દઈએ 4 થી કરીને વિલેજ. આપણે કેવી રીતે જવાબ લખીએ કે આપણે હા લોબી જેવું કઈ દેખાયું એટલે એ લોબી વાળું જે પોઈન્ટ થી કરીને જ્યાં સુધી આવતું હોય એ આપણે બસ એમના એમ લખી દેતા હોઈએ છીએ, પણ આ રીતે માર્ક્સ મળે નહીં. એને વ્યવસ્થિત રીતે જે પ્રશ્ન આપેલ છે પ્રશ્નમાંથી હાફ જવાબ લખી અને પછીનો જવાબ આપણે પેરેગ્રાફમાંથી શોધવો પડે છે. કેવી રીતે એ આપણે શીખીશું. સેકન્ડ ક્વેશ્ચન. ઓકે, આપણે ક્વેશ્ચન તો જોઈ ગયા, હવે આગળ વાંચીએ. when their demand was not met, કે જ્યારે તેમની માંગણી સંતોષાઈ નહીં. the villagers decided to take matters into their own hands. ત્યારે ગામના લોકોએ જે તે બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. તો જો અહીં દેખાય છે ડિસાઇડ, તો હવે આપણે અહીં when થી કરી અને hands સુધી બીજાનો આન્સર મળશે. ઓકે, how much money did they collect? હવે એનું જોઈએ તો they pulled in 21 lakh rupees. અહીં કલેક્ટ કીધે છે, ત્યાં પુલ્ડ ઇન કીધું છે. અર્થ શું કાઢવો? કલેક્ટ એટલે ભેગું કરવું અને પુલ્ડ ઇન એનો પણ અર્થ થાય છે ભેગું કરવું, એકઠું કરવું. ઓકે, they pulled in તેઓએ એકઠું કર્યું 21 lakh rupees એટલે તેઓએ 21 લાખનું ભંડોળ ભેગું કર્યું. and build a railway station on their own, અને પોતાની જાતે રેલવે સ્ટેશનનું નિર્માણ કર્યું. ઓકે, તો હવે આપણે જે ત્રીજાનો જવાબ મળે છે તેથી કરીને ઓન સુધીમાં મળે છે. લખવું કેવી રીતે એ જોઈએ. હવે એના માટે સૌપ્રથમ તમારે જોવું પડશે કે વાક્યમાં પ્રિન્સિપલ સર ક્યાંય આપેલા છે. પહેલા પ્રિન્સિપલ સરને ફાઇન્ડ કરવા. પ્રિન્સિપલ સરની જસ્ટ પાછળ તમને કર્તા મળશે.
એ એક શબ્દનો હોય, એક કરતા વધારે શબ્દનો પણ હોઈ શકે છે. ઓકે, હવે ઓફ વાળું જ્યારે સ્ટ્રક્ચર આવે તો જ્યાં સુધી ક્રિયાપદ નહીં આવે ત્યાં સુધી તમારે એ કર્તા તરીકે કામ કરશે. ઓકે, ચાલો હવે પ્રશ્ન બીજો કે જ્યારે વોટ કે કોઈ પણ WH ક્વેશ્ચન આપેલો હોય એની પહેલા જો કોઈ પ્રેપોઝિશન આપેલ હોય તો એનું શું કરવું? એને જેમ છે એમ જશે તે મૂકી દેવું એમ નહીં, તો કે ના, કર્તા અને ક્રિયાપદ મળી ગયા પછી ક્રિયાપદની જસ્ટ પાછળ WH ક્વેશ્ચનની આગળ આપવામાં આવેલ પ્રેપોઝિશનને પુટ કરવાનું રહેશે. કેવી રીતે? જોઈએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન જ તે આપેલ છે. જો અહીં આપણે પહેલા તો પ્રિન્સિપલ સર મળ્યા ડીડ, કેમ કે સૌ પહેલું કામ હશે પ્રિન્સિપલ સર તમે ક્યાં છો એ શોધવાનું. મળી ગયા પ્રિન્સિપલ સર, યસ. તો એ પ્રિન્સિપલ સરની જસ્ટ પાછળ ધ રેસિડેન્ટ આપણે શું બનશે? કર્તા, તો કે ના. જો ઓફ વાળું સ્ટ્રક્ચર છે તો જ્યાં સુધી લોબી એ ક્રિયાપદ બનશે તો ધ રેસિડેન્ટ ઓફ તાજનગર એ બનશે આપણે કર્તા અને લોબી બનશે આપણે ક્રિયાપદ. હા, તો ચાલો કર્તા અને ક્રિયાપદ મળી ગયા છે. પણ જો અહીં ડીડ આપેલ છે એટલું ધ્યાન રાખવું. એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ એ જેટલા પણ આપણા પ્રિન્સિપલ સર છે એ તો જ્યારે આપણે વાક્ય સાદું બનાવશું ત્યારે આવશે, પણ ડુ, ડઝ અને ડીડમાં એવું નથી. તમારે શું કરવું પડશે? જે ક્રિયાપદનું V1 આપેલું હશે, જો ડુ હોય તો V1 નું V1 જ મૂકવું, લોબીનું લોબી જ રહે. જો V5 હોય તો લોબીનું લોબીઝ થઈ, સોરી ત્યાં ડીડની જગ્યાએ ડઝ આપેલ હોય તો લોબીનું લોબીઝ થઈ જાય, અને ડીડ આપેલ હોય તો લોબીનું લોબીડ થઈ જાય. કેમ? તો કે ડીડ એ V2 ફોર્મમાં છે, તો આપણે જ્યારે આન્સર આપવા જઈએ તો લોબી પણ V2 ફોર્મમાં એટલે લોબીડ થઈ જાય. ઓકે, આ કેવી રીતે આમ કેમ થયું? તો એના માટે તમારે શું જોવું પડશે? આપણે WH ક્વેશ્ચન પર શું બનાવ્યું છે? યસ, વિડીયો બનાવ્યો છે, એકવાર જોઈ લેવો ખાસ, કે જેથી તમને આ બાબતે કઈ પણ પ્રશ્નો રહેતા હશે એ બધાનું સમાધાન સોલ્યુશન તમને ત્યાં મળી રહેશે. ઓકે, ચાલો હવે આગળ જઈએ. હવે છે અહીં ડીડ પછી પ્રિન્સિપલ સર ધ રેસિડેન્ટ ઓફ તાજનગર. હવે લોબીનું શું થઈ જશે? લોબીડ. હવે કર્તા અને ક્રિયાપદ આવી ગયા તો હવે આપણે જે ફોર છે પ્રપોઝિશન એની પાછળ મૂકવાનું રહેશે. હવે આવું ક્યાંય દેખાય છે ફોર જેવું? યસ, અહીંયા લોબીડ ફોર રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. ચલો આપણો જવાબ થઈ ગયો અહીંયા. પછી હાઉ લોંગ, હાઉ લોંગ આ જવાબ મળી ગયો. 425 years પાછળ એડ કરી દેવાનું રહેશે. The residents of Tajnagar lobbied for a railway station in their village for 25 years. જો 425 years તમારે આગળ મૂકવું હોય તો હવે જો કે મોટા ભાગે સમય સૂચક જે શબ્દ છે adverb of time તો એ ક્યાં આવે? તો કે વાક્યની અંતે જ આવે છે. જો કદાચ આગળ મૂકવું હોય તો તમારે ત્યાં કોમા એટલે કે અલ્પ વિરામ મૂકી અને પછીનું બાકીનું લખવાનું રહે છે. ઓકે, ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન ક્લિયર. સેકન્ડ તરફ જઈએ. What did the villagers decide? Why? ગામના લોકોએ શું નક્કી કર્યું? Why? શા માટે? તો હવે એ જોઈએ આપણે. નક્કી લાઈન તો કરી દીધેલી છે. હા છે જ. When their demand was not met, the villagers decided to take matters into their own hands. તો હવે did છે. હવે did ની પાછળ the villagers કરતા ડીડ પાછળ જતું રહેશે, ડિસાઇડ નું થઈ જશે ડિસાઇડેડ. ઓકે, ક્લિયર? ડીડ છે એટલા માટે ડિસાઇડ નું પણ V2 નું રૂપ ડિસાઇડેડ કરવું પડશે. હવે આના માટે પણ તમને ખબર કેમ પડે કે ડિસાઇડ નું V2 ડિસાઇડેડ જ થાય? તો એના માટે વર્બનો એક વર્બ ફોર્મ્સનો એક વિડીયો અપલોડ કરવામાં આવશે, તો તમારે એ ખાસ જોઈ લેવો કે જેથી તમને બધા રૂપો પણ ક્લિયર થઈ જાય. એના વગર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવ પેસિવ વોઇસ કંઈ જ પોસિબલ નથી. ધ વિલેજર્સ ડિસાઇડ નું થઈ જશે ડિસાઇડેડ. પછી અહીંથી ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. વાય છે. વાય જ્યારે હોય ત્યારે આપણે શું એડ કરશું પાછળ? બીકોઝ that demand was not met. તો when ની જગ્યાએ શું એડ કરી દીધું? that demand was not met. The villagers decided એ તો મળી જાય છે. The villagers decided to take matters into their own hands because
when ની જગ્યાએ because the demand was not met. કદાચ એમના એ મૂકવું હોય તો એ મૂકી શકાય છે. when the demand was not met, the villagers decided to take matters into their own hands. આમ પણ લખી શકો, પણ પ્રશ્નને આધારે લખવાનો પ્રયત્ન કરો, એની ઇફેક્ટ સારી પડે છે. ઓકે, હવે ત્રીજું જોઈએ. how much money did they collect? how much money did they collect? કેટલા રૂપિયા, કેટલું ભંડોળ એને એકઠું કર્યું? તો ડીડ પછી જે ધે દેખાય છે કરતા, ડીડ પાછળ જશે એટલે કલેક્ટ નું થઈ જશે કલેક્ટેડ. ધે કલેક્ટેડ, કેમ કે ડીડ હોવાથી જે પણ ક્રિયાપદ એનું V2 થઈ, કદાચ ડઝ હોત તો શું થાત? કલેક્ટ્સ. ઓકે, પણ ડીડ છે એટલે કલેક્ટેડ. ધે કલેક્ટેડ 21 lakh rupees. This is our answer. સેકન્ડ પેરેગ્રાફ પહેલા આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. What are most of the people living in the village? કે ગામમાં રહેતા મોટા ભાગના લોકો શું છે? What shows the burning desire of the people to have a station in the village? કે ગામમાં સ્ટેશન હોવું જોઈએ. આવા ગામના લોકોની જે પ્રબળ ઈચ્છા છે, આપણે શાના આધારે ખબર પડે છે? ઓકે, what was the burning desire of the people? ગામના લોકોની પ્રબળ ઈચ્છા શું હતી? when did the construction of the station begin? કે સ્ટેશનનું બાંધકામ ક્યારે શરૂ થયું? હવે આપણે પેરેગ્રાફને સમજવાનો પ્રયત્ન કરીએ, સાથે સાથે ટીક માર્ક પણ કરતા જઈએ કે આપણે ક્યાંથી ક્યાં જવાબ મળશે. most of the 3000 people living in the village are farmers. હવે આ ગામમાં વસતા 3000 જેટલા લોકોની વસ્તીમાં મોટા ભાગના લોકો ફાર્મર્સ એટલે કે ખેડૂત છે. તો અહીં આપણે પ્રથમ જે પ્રશ્ન છે એનો જવાબ મળી જાય છે. કેવી રીતે લખીએ પછી જોઈએ. but such was the burning desire એટલે પ્રબળ ઈચ્છા. burning desire to have a station in the village, એની પ્રબળ ઈચ્છા શું હતી? મળ્યો જવાબ. તો હવે અહીં બટથી કરી અને અહીં સુધી આપણે ત્રીજાનો જવાબ મળે છે. આગળ જોઈએ. everybody contributed according to their capacity. દરેક જણે પોતાની ક્ષમતા પ્રમાણે શું કર્યું? contributed એટલે ફાળો આપ્યો. ranging from 3000 rupees to 75000 rupees. ક્યાંથી લઈને? 3000 થી લઈને 75000 એટલે કે 75000 સુધી. they donated money. ઓકે, ચાલો હવે અહીં આપણે બીજાનો જવાબ શોધવાનો રહી જાય છે. ઓકે, શું દેખાડે છે કે બધાએ પોતાની કેપેસિટી પ્રમાણે ભંડોળ આપ્યું 3000 થી 75000 સુધી. એટલે એવરીબડી થી કરી રૂપીસ સુધી આપણે શું મળે છે? સેકન્ડ નો જવાબ મળે છે. આગળ જોઈએ. they donated money for the station and we started the construction in January 2008. કે હવે સ્ટેશન માટે એ લોકોએ શું કર્યું? ડોનેટ એટલે દાન આપ્યું, ભંડોળ આપ્યું એ લોકોએ. અને વી સ્ટાર્ટ એટલે અમે શરૂઆત કરી, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામની, જાન્યુઆરી 2008 2008માં અમે બાંધકામ શરૂ કર્યું. સેડ કહ્યું, કોને કહ્યું? રણજીત સિંહ અ ફોર્મર વિલેજ સરપંચ. જો ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપેલ છે એટલે આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. ઓકે, ચાલો હવે આપણે જવાબ કેવી રીતે આપવું એ જોઈએ. પહેલા તો પ્રિન્સિપલ સરને શોધવા પડશે કે જે ફર્સ્ટ ક્વેશ્ચન આપેલ છે એમાં પ્રિન્સિપલ સર ક્યાં છે? તો પ્રિન્સિપલ સરના નામ 1000 છે, જેમ હરિતારા નામ છે 1000. કયા નામે લખવી? કંકોત્રી. અને પ્રિન્સિપલ સરના નામ ઘણા છે, કયા નામે શોધવાય એમને? તો અહીં જે આર છે ને એ પ્રિન્સિપલ સર છે. આપણે આગળ ચર્ચા કરી એમ, ઇઝ, આર, was, were, have, has, had, do, does, did, can, could, may, might, shall, will, should, would. આ બધા આપણા પ્રિન્સિપલ સર છે. તો અહીંયા આર પ્રિન્સિપલ સર છે. એના પછી થી આપણે કોણ મળશે? કરતા. તો મોસ્ટ એ કરતા છે તો કે ના, ઓફ વાળું સ્ટ્રક્ચર છે, જ્યાં સુધી ક્રિયાપદ નહીં હોય ત્યાં સુધી આપણે કરતા તરીકે લઈશું. પણ જો પાછળ તમને ક્યાંય ક્રિયાપદ પણ જોવા મળતો નથી. તો મોસ્ટ થી કરીને વિલેજ સુધી ઓફ વાળું સ્ટ્રક્ચર એટલે છેલ્લે સુધી આપણે શું મળ્યું? કરતા મળે છે. મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ક્યાં જતો રહેશે? પાછળ. કેમ કે આપણી જે બેઝિક જે સ્ટ્રક્ચર છે ને એક વાક્ય દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ એટલે તમને ખ્યાલ આવી જાય. જેમ કે અહીં આપેલ છે એમ આઈ અ ટીચર. આઈ હોપ કે તમને અક્ષર સમજાતા હશે. એમ આઈ અ ટીચર, શું હું શિક્ષક છું?
તો હવે આનો જવાબ આપતી વખતે આ તો માત્ર સમજવા માટે, ત્યારે આ એમ ક્યાં જતો રહેશે? પાછળ. I am a teacher. I am a teacher. તો જે સહાયકારક ક્રિયાપદ છે ક્યાં જતો રહે જવાબ આપતી વખતે? કર્તાની જસ્ટ પાછળ જતો રહે છે. આપણે અહીંયા એ જ કરી છે કેમ કે આપણે એસ VO સ્ટ્રક્ચર ને ફોલો કરીએ છીએ. તો આ એસ એટલે સબ્જેક્ટ એ ક્યાં મળશે? આપણે પ્રિન્સિપલ સરની પાછળ, અને જે વર્બ હોય એ વર્બ ક્યાં જતો રહે છે? પાછળ. અને પછી જવાબમાં તમને ઓબ્જેક્ટ હોય તો મળે, ન હોય તો વધારાનો માલ તરીકે પણ તમને જવાબ પેરેગ્રાફમાંથી મળી રહેશે. ઓકે, ચાલો. એટલે આર આપણી માટે અહીં પ્રિન્સિપલ સર છે એટલે સહાયકારક ક્રિયાપદ છે, પાછળ જતો રહેશે. હવે આપણે જવાબ પેરેગ્રાફમાંથી શોધવાનો. મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ, આર પાછળ જતો રહેશે અને જવાબ તરીકે મળશે farmers. ઓકે, મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર farmers. તો આપણે પ્રશ્નોને આધારે જ મોટા ભાગનો જવાબ આપી દીધો, માત્ર આપણે પેરેગ્રાફમાંથી શું મળ્યું? farmers. ઓકે, ચાલો. સેકન્ડ ક્વેશ્ચન. What shows the burning desire of the people to have a station in the village? તો પહેલા તો એવરીબડી થી કરીને રૂપીઝ સુધી એમના એમ જ લખી દેવું. એવરીબડી contributed according to their capacity ranging from 3000 rupees to 75000 rupees. વચ્ચે આપણે ફૂલ સ્ટોપની પણ જરૂર છે નહીં અને આર ને આપણે સ્મોલ લેટરમાં લખી દેશું. અને લાસ્ટમાં આ વોટની જગ્યાએ શું મૂકી દેશું? THIS, these. પછીનું વાક્ય એમના એમ અને પ્રશ્નાર્થ કાઢી દેશું. This shows the burning desire of the people to have a station in the village. આ દેખાડે છે કે ગામના લોકોની પ્રબળ ઈચ્છા હતી કે ગામમાં સ્ટેશન હોય. ઇઝ ધેટ ક્લિયર? આપણે ડાયજેસ્ટ પ્રમાણે નથી જતા. અમુક જે ક્વેશ્ચનના આન્સર અઘરા કરીને આપેલા છે ને આપણે સરળતાથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો આ રીતે જવાબ આપીશું. એવરીબડી થી કરીને રૂપીઝ સુધી એમના એમ મૂકી દીધેલ છે, પછી વોટની જગ્યાએ ધીસ અને પછીનું એમના એમ જ આપણે મૂકી દીધેલ છે. તો એવરીબડી contributed according to their capacity ranging from 3000 rupees to 75000 rupees. This shows, અહીંયા છે જવાબમાં જો કે, this shows the burning desire of the people to have a station in the village. Third question. What was the burning desire of the people? હવે મુદ્દો આવે છે કે ગામના લોકોની પ્રબળ ઈચ્છા શું હતી? તો was એ આપણા પ્રિન્સિપલ સર છે એની જસ્ટ પાછળ the burning desire of the people of વાળું સ્ટ્રક્ચર છે એટલે છેક સુધી ક્રિયાપદ આપેલ નથી, તો was ક્યાં જતું રહેશે? પાછળ. the burning desire of the people was જશે પાછળ. was to have a station in the village. ટુ થી કરી વિલેજ સુધી આપણો જવાબ રહેશે. ક્યાંથી કરીને? ચાલો ફરી એકવાર માર્ક કરી દઈએ. ટુ થી કરી અને વિલેજ સુધી. The burning desire of the people was પાછળ was to have a station in the village. હા, શરૂઆતમાં તમને થોડીક તકલીફ રહેશે, પણ જેમ આપણે વધારે પેરેગ્રાફ સોલ્વ કરતા જશું, મારી સાથે સોલ્વ કરતા રહેશો, તો ગેરંટી આપું છું કે પેરેગ્રાફમાં તમારો 1 માર્ક્સ પણ જશે નહીં. પછી માસ્ટરી મેળવી લેશો આમાં. The burning desire of the people was to have a station in the village. કે ગામમાં સ્ટેશન હોય એવી ગામના લોકોની પ્રબળ ઈચ્છા હતી. આ રહ્યો આપણો જવાબ. Fourth question. When did the construction of the station begin? કે બાંધકામ ક્યારે શરૂ થયું? તો જો અહીં ડીડ આપણે પ્રિન્સિપલ સર દેખાય છે. યસ, ધ કન્સ્ટ્રક્શન. વળી જો ઓફ વાળા સ્ટ્રક્ચર બહુ છે, તો ઓફ વાળું સ્ટ્રક્ચર છે એટલે જ્યાં સુધી ક્રિયાપદ ન આવે ત્યાં સુધી આ બિગિન ક્રિયાપદ છે. પ્રશ્નો થાય ખબર કેમ પડે કે આ ક્રિયાપદ છે? વર્ક ફોર્મ વાળો વિડીયો જોશે એટલે ક્યારેક ખ્યાલ આવી જશે કે હા ભાઈ આ ક્રિયાપદ છે, આમાં કોઈ ક્રિયાપદ છે નહીં. એ બધી માહિતી મળી જશે. ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન. હવે ડીડ છે, ડીડ પાછળ જાય. ઓકે, તો બિગિન નું આપણે V2 કરવું પડશે. ઓકે, બિગિન નું થઈ જશે બિગેન. આઈ ની જગ્યાએ એ આવી જતા V2 થઈ જાય અને આઈ ની જગ્યાએ જે યુ આવી જાય તો V3 થઈ જાય, એને વંચાય બિગન. ઓકે, પણ આપણે V2 ની જરૂર છે તો બિગિન નું થઈ જશે બિગેન. ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન began in January 2008. Clear? Third paragraph. Where did the villagers have to go
to catch a train કે ગામના લોકોને ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું હતું? How far are હાલીમંડી and પાટલી from the તાજનગર કે તાજનગરથી હાલીમંડી અને પાટલી કેટલા દૂર છે? Why did the villagers think that they should have a station in their village કે ગામના લોકોએ આવું શા માટે વિચાર્યું કે તેમના ગામમાં સ્ટેશન હોવું જોઈએ? What was the response of the railways to the villagers demand કે ગામના લોકોની જે ડિમાન્ડ હતી એના પ્રત્યે રેલવે ઓથોરિટીનો શું જવાબ હતો, શું રિસ્પોન્સ હતો, શું પ્રતિભાવ હતો? હવે આપણે પેરેગ્રાફ જોઈએ પહેલા. There are a large number of people in the village who need to go to Gurgaon કે હવે ગામમાં ઘણા એવા લોકો હતા કે જે લોકોને ગુડગાંવ જવું પડતું હતું. દિલ્હી એન્ડ રેવાડ, ગુડગાંવ, દિલ્હી અને રેવાડ જવું પડતું. ઇન શોર્ટ આવું કહી શકાય કે ગામમાં ગુડગાંવ, દિલ્હી અને રેવાડ જનાર લોકોની સંખ્યા ઘણી હતી. There are students who go to colleges કે ત્યાં વિદ્યાર્થીઓ છે જેને કોલેજ જવાનું હોય છે. Till now હજુ સુધી we have to either go to હાલીમંડી or પાટલી to catch a train હજુ સુધી અમને ટ્રેન પકડવા માટે હાલીમંડી અને પાટલી જવું પડતું હતું. Both the station are 6 kilometers away from તાજનગર બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. We thought અમે વિચાર્યું when the railway lines passed through the village જો રેલવે લાઇન ગામમાંથી પસાર થાય છે we would have a station here તો અમારે અહીંયા સ્ટેશન હોવું જોઈએ. ચલો આપણે અહીં ત્રીજા નંબરના જે પ્રશ્ન છે એનો જવાબ અહીં મળે છે. We thought when the railway lines passed through the village we would have a station here. But how far કેટલા દૂર છે તો અહીંયા જવાબ મળે છે 6 kilometers away. Where did the villagers have to go to catch a train ક્યાં જવું પડતું હતું તો અહીંયા જોઈએ હાલીમંડી and પાટલી. ઓકે ચલો આગળ જોઈએ. But that didn't happen પણ એવું બન્યું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it અને અમે 1982 માં માંગણી કરી અને કન્ટિન્યુઅસલી એટલે પૂછતા જ રહ્યા. But the railways told us that અને પરંતુ રેલવે ઓથોરિટી અમને એવું કહ્યું કે they did not have funds કે તેઓની પાસે ભંડોળ નહોતું. So finally તો અંતે we decided to craft our own destiny અમારી નિયતિ અમે પોતે જ ઘડવાનું નક્કી કર્યું. said હકુમચંદ હકુમચંદે કહ્યું. કોણ હતા હકુમચંદ? a member of the committee સમિતિના સભ્ય હતા. First question, where did the villagers have to go to catch a train? તો પહેલા આપણે પ્રિન્સિપલ સર શોધીએ તો ડીડ એ પ્રિન્સિપલ સર છે એની જસ્ટ પાછળ આપણે કર્તા મળશે. કોણ છે કર્તા? ધ વિલેજર્સ. હવે એ ડીડ પાછળ જાય તો હેવ ટુ નું શું થઈ જશે? હેડ ટુ. ધ વિલેજર્સ હેડ ટુ ગો ટુ કેચ અ ઓકે હેડ ટુ ગો. ચલો ક્યાં જવું પડતું પહેલા જોઈ લઈએ. હેડ ટુ ગો હાલીમંડી ઓર પાટલી આપણે ટીક જ કરી દીધેલ છે. The villagers had to go ક્યાં તો કે હાલીમંડી પાટલી પછી વધારાનો માલ શું રહ્યો? ટુ કેચ અ ટ્રેન પાછળ મૂકી દેવાના રહેશે. The villagers did પાછળ જાય એટલે હેવ નું થઈ જાય હેડ. The villager had to go એટલે અહીં સુધી એમના એમ લખી દીધું પછી આપણે અને પછી જવાબ મળ્યો હાલીમંડી ઓર પાટલી પછી અહીં સુધી લખી દો તો પણ ચાલે અથવા તો આપણે જે વધારાનો માલ અહીં વધ્યો એ પાછળ એડ કરી દઈએ તો પણ ચાલે બંને સેમ જ છે. સેકન્ડ ક્વેશ્ચન, how far are હાલીમંડી and પાટલી from the તાજનગર? તો આર પ્રિન્સિપલ સર છે પછી મળ્યું આપણે હાલીમંડી and પાટલી આર હાલીમંડી and પાટલી સબ્જેક્ટ કરતા પ્રિન્સિપલ સર ગયા છે પાછળ કેમ કે અહીં જો ફ્રોમ આવી જાય છે. ઓફ વાળું સ્ટ્રક્ચર નથી આ ફ્રોમ છે. ઓકે એટલે પછી આ વધારાનો માલ બને છે સ્થળસૂચક શબ્દ છે. તો હવે આપણે જોઈએ કેટલા કિલોમીટર તો કે 6 kilometers. હાલીમંડી and પાટલી are 6 kilometers away from the તાજનગર. પૂરું. હાલીમંડી and પાટલી આર જતો રહેશે પાછળ. હાલીમંડી and પાટલી are 6 kilometers away from Tajnagar. Clear? Third question,
Why did the villagers think that they should have a station in the village? તો did પછી આપણે પ્રિન્સિપલ સર પછી આપણે મળ્યા કરતા the villagers. did પાછળ જશે એટલે think નું થઈ જશે thought. The villagers thought that they should have a station in their village. Why છે એટલા માટે પાછળ આપણે એડ કરવું પડશે because the railway lines passed through the village. Clear? ચાલો આગળ જઈએ. What was the response of the railways to the villagers' demand? તો હવે આ તો આનો જવાબ આપણે ડાયરેક્ટ રીતે આ મળે પણ છે, આપણે એકવાર એ પણ જોઈ લઈએ. The railways told us that they did not have any funds. They did not have funds. પણ જો અહીંયા us એટલે કોની માટે વપરાય છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નામક રીલ્સ પણ અહીં આવે છે. us એટલે વિલેજર્સ માટે, તો ત્યાં આપણે શું મૂકી દેશું? us ની જગ્યાએ વિલેજર્સ. The railways told villagers that they did not have funds. આ આપણો થઈ જાય છે જવાબ. ક્લિયર? ફોર્થ પેરેગ્રાફ. What resolution did the panchayat pass? કે પંચાયતે શું ઠરાવ પસાર કર્યો? Second one, what did the 11-member team do? કે 11 સભ્યોની ટીમે શું કર્યું? ઓકે, હવે બીજો એક નિયમ પણ ધ્યાનમાં રાખી દઈએ કે જ્યારે એક જ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ તરીકે did હોય અને એના પછી અથવા તો do હોય કે does હોય અને એના પછી પણ જો do કે કંઈ આપેલું હોય તો આખા પ્રશ્નનો જવાબ આપણે ક્યાંથી મળી જવાનો છે? યસ, પેરેગ્રાફમાંથી જ મળી જવાનો. ઓકે, પણ આપણે આના આધારે પણ બનાવવાનો પ્રયત્ન કરીશું. હવે જોઈએ પેરેગ્રાફ. As a result, ના પરિણામે the panchayat passed a resolution in 2008 કે 2008 માં ઠરાવ પસાર કર્યો. હવે તમને અહીં રિઝોલ્યુશન દેખાય છે ને અહીં રિઝોલ્યુશન આવ્યું તો તમને શું થશે? એઝ અ રિઝલ્ટ થી કરીને ચાલો 2008 સુધી આપણો જવાબ થઈ ગયો એટલે લખી દઈએ, પણ ત્યાં સુધી આપણે જવાબ મળતો નથી. ઓકે, saying that કહ્યું કે since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. કે રેલવે જે છે આપણા માટે સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી તો આપણે પોતાની જાતે જ કરશું અને પોતાના પૈસાથી જ શું કરશું? રેલવે સ્ટેશન બંધાવીશું. તો અહીં આપણે જવાબ મળી શકે એવું લાગે છે. મની સુધી ક્યાંથી લઈને? તો કે અહીં તો આપણે જવાબ મળ્યો નહીં, એટલે સેઇંગ થી કરીને મની સુધી કેવી રીતે લખવું હમણાં જ જોઈશું આપણે. Soon, તરત જ an 11-member team was formed કે 11 સભ્યોની ટીમ રચવામાં આવી. And the team started collecting money from villagers. અને ટીમે શું શરૂઆત કરી? તો કે started collecting money, ભંડોળ એકઠું કરવાનું, રૂપિયા એકઠા કરવાની શરૂઆત કરી ફ્રોમ વિલેજર્સ એટલે ગામના લોકો પાસેથી. આપણો સેકન્ડ ક્વેશ્ચન એ જ છે. વોટ ડીડ ધ 11-member team do? કે 11 સભ્યોની ટીમે શું કર્યું? ઓકે, તો અહીં આપણે જવાબ મળી જાય છે. ઓકે, ચાલો પહેલા હવે જવાબ કેવી રીતે લખવો એ જોઈએ. તો આપણે શું કરશું? પહેલા સૌથી પહેલા પ્રિન્સિપલ સરને ફાઇન્ડ કરવા પડશે. તો અહીં જે દેખાય છે ને ડીડ એ પ્રિન્સિપલ સર છે, તો એની જસ્ટ પાછળ ધ પંચાયત એ આપણા માટે બનશે કરતા, પછી ડીડ પાછળ જતા રહે એટલે પાસ. અહીં V1 છે તો V1 નું શું થતું જાય? V2. પાસની પાછળ ઈડી મૂકતા આપણે પાસ્ડ V2 નું ફોર્મ મળશે. ધ પંચાયત પાસ્ડ resolution. શું resolution પસાર કર્યું? The panchayat passed the resolution that, અહીં that થી કરીને મની સુધી આપણો જવાબ મળશે. પંચાયતે ઠરાવ પસાર કર્યો કે આ કેના સંદર્ભમાં. ઓકે, આ that આપણે ત્યાં એડ કર્યું. The panchayat passed resolution that, કેમ કે આપણે આ શા માટે એડ કર્યું? WH ક્વેશ્ચન પછી તરત જ આપણે સહાયકારક ક્રિયાપદ મળ્યા નહીં, ત્યાં કોઈ નાઉન આપેલ હતું. જો એ કંઈ આપેલું હોય તો એને તરત પાછળ ક્રિયાપદની પાછળ મૂકવું પડે છે, એટલા માટે આપણે એને ક્રિયાપદની પાછળ મૂક્યું. The panchayat passed resolution
that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. ઓકે, ચાલો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા કરી દીધેલ છે. What did the 11-member team do? તો અહીં did જે પ્રિન્સિપલ સર છે એની જસ્ટ પાછળ આપણે શું મળશે? સબ્જેક્ટ. The 11-member team, ચાલો ડુ છે તો પાછળ તમને ખબર છે ડુ નું પાછું did કરવાની જરૂર રહેતી નથી, આપણે જવાબ ત્યાંથી જ મળશે. The 11-member team started collecting money from villagers. આ ટીમની જગ્યાએ આપણે શું મૂકી દીધું છે? The 11-member team અને પછી started. અહીં started કેમ મૂકવું? કેમ કે અહીં did છે એટલા માટે started જ મૂકવાનું થશે. ઓકે, એટલે સાવ સિમ્પલ જ છે આપણી માટે. પેરેગ્રાફ નંબર 4 જ છે એટલે પેરેગ્રાફને પાછું એક્સપ્લેન કરવાની જરૂર રહેતી નથી. આપણે જોઈએ થર્ડ ક્વેશ્ચન. વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ તાજનગર રેલવે સ્ટેશન? એટલે તાજનગર રેલવે સ્ટેશન વિશે શું ખાસ છે? તો એની ખાસિયત એ જ છે ને, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ સિંગલ રૂપી. કે દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન છે કે જ્યાં રેલવે 1 રૂપિયો પણ ખર્ચ કરવાની જરૂર પડી નથી. ઓકે, લખશું કઈ રીતે? જો હવે કંઈક ડિસ્ક્રાઇબ કરવાનું હોય, સ્પેશિયલ શું છે એના વિશે આવું કંઈ હોય તો એવા જે શબ્દો છે એ શબ્દો આપણે પાછા એ જવાબમાં લેવાના રહેતા નથી. તો આ જે સ્પેશિયલ અબાઉટ જેવા શબ્દો છે, ડિસ્ક્રાઇબ કરવાનું છે એવા શબ્દો નીકળી જશે, એને આપણે જવાબમાં લઈશું નહીં. તો આ ઇઝની જસ્ટ પાછળ તાજનગર રેલવે સ્ટેશન એ આપણા માટે બનશે સબ્જેક્ટ અને ઇઝ જશે પાછળ. તાજનગર રેલવે સ્ટેશન ઇઝ, પછી અહીં ધ થી કરીને સિંગલ રૂપી સુધી આપણે જવાબ મળશે. ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ the railway did not have to spend a single rupee. કે જેમાં રેલવે 1 રૂપિયો પણ ખર્ચ કરવાની જરૂર પડી નથી. This is our answer.